અમેરિકાના ન્યૂજર્સી રાજ્યના રોબિન્સવિલ ખાતે આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસરમાં ત્યાં વસતા ગુજરાતીઓ અને ખાસ કરીને સ્વામિનારાયણ તેમજ પટેલ સમાજના ભક્તો માટે બહુ જ મોટા ગૌરવશાળી અને સત્તાવાર ધાર્મિક તથા સામાજિક સમાચાર સામે આવ્યા છે। આ સમાચારના લીધે પ્રવાસી સમાજની અંદર ભારે હર્ષોલ્લાસ અને ભક્તિની સાથે ધાર્મિક માહોલ વ્યાપી ગયો છે। પશ્ચિમ ગોળાર્ધનું સૌથી મોટું અને અતિ ભવ્ય હિન્દુ મંદિર ગણાતું આ દિવ્ય ધામ ન્યૂ જર્સીના 112 નોર્થ મેઇન સ્ટ્રીટ પર આવેલું છે, જે વિશ્વભરમાં વસતા ગુજરાતી ભાવિકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં વર્ષ 2026ના 13 અને 14 જૂનના 2 દિવસો દરમિયાન ઉત્તર અમેરિકા ભરમાંથી આવેલા ગુજરાતી શ્રદ્ધાળુઓની હાજરીમાં 2 અત્યંત પ્રભાવશાળી અને ઐતિહાસિક લાઈવ કાર્યક્રમ યોજાઈ ગયા, જેની ઓફિશિયલ વેબસાઇટ પરથી વિગતો બહુ જ દિવ્ય અને સુંદર ધાર્મિક શૃંખલાની પ્રથમ મહાન ઘટના ગત 13 જૂન 2026ના શનિવારના શુભ દિવસે યોજાઈ હતી, જે સત્સંગ શિબિર 2026 તરીકે રજૂ થઈ હતી। આ ખાસ શિબિરની મુખ્ય થીમ અંતરમાં અક્ષર પુરુષોત્તમ રાખવામાં આવી હતી, જેમાં આધ્યાત્મિક ઉપાસનાના ગૂઢ રહસ્યો પર બહુ જ મોટો ભાર મૂકવામાં આવ્યો હતો। આ દિવ્ય શિબિરમાં ભાગ લેવા માટે પૂરા ઉત્તર અમેરિકાના ખૂણે ખૂણેથી હજારો ગુજરાતી પરિવારો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિદ્વાન સંતોના પ્રભાવશાળી પ્રવચનો, સત્સંગની મજબૂતી માટેની આંતરિક પ્રવૃત્તિઓ, સુંદર આધ્યાત્મિક ચર્ચાઓ અને આત્મચિંતન જેવા અદ્ભુત કાર્યક્રમો યોજાયા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની સમજને વધુ ગહન અને પરિપક્વ બનાવવાનો હતો। આ ભક્તિમય શિબિરના બીજા જ દિવસે એટલે કે 14 જૂન 2026ના રવિવારના કલ્યાણકારી દિવસે રાષ્ટ્રભક્તિ અને માનવ સેવાનો બીજો એક અત્યંત વિશિષ્ટ સામાજિક ઉત્સવ ઉજવાયો હતો। અમેરિકાની 250મી ઐતિહાસિક વર્ષગાંઠ અને સત્તાવાર ફ્લેગ ડેના પવિત્ર અવસરે એકતા, સેવા અને સામાજિક જોડાણ દ્વારા અમેરિકાની 250મી વર્ષગાંઠનું સન્માન કરવાની અદ્ભુત થીમ પર આધારિત હતો। આ ખાસ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે BAPSના તમામ મંદિરો દ્વારા પૂરા ઉત્તર અમેરિકામાં મોટા પાયે લોક કલ્યાણના સેવા પ્રોજેક્ટ, સર્વધર્મ પ્રાર્થના સભાઓ, ઓપન હાઉસ કાર્યક્રમો, દેશભક્તિના સુંદર પ્રવચનો અને કમ્યુનિટીના આઉટરીચ પ્રોગ્રામ્સ યોજવામાં આવ્યા હતા। રોબિન્સવિલના આ પવિત્ર અક્ષરધામ મંદિરમાં પણ એકતા, અવિરત સેવા અને સામાજિક જોડાણ પર બહુ જ મોટો અને નૈતિક ભાર મુકાતા ત્યાંની ધાર્મિક સ્વતંત્રતા બદલ ભગવાનના ચરણોમાં અને અમેરિકન શાસન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી। આ અનોખા ભક્તિમય કાર્યક્રમે આપણા ગુજરાતી સમાજને અમેરિકન મૂલ્યો અને સંસ્કૃતિ સાથે સરળતાથી જોડી દીધા હતા। આ બંને ઐતિહાસિક કાર્યક્રમોના કારણે 13 અને 14 જૂનનો સમયગાળો ન્યૂ જર્સીના ગુજરાતી વ્યાપારી, વ્યાવસાયિક પટેલ સમાજ માટે માત્ર આધ્યાત્મિક પ્રગતિનું જ સાધન નહીં, પણ પરસ્પર નેટવર્કિંગ અને સામાજિક સંગઠન મજબૂત કરવાનું બહુ મોટું આશીર્વાદરૂપ માધ્યમ સાબિત થયું છે। દોસ્તો, વિદેશની ધરતી પર ભારતીય ધર્મ અને સંસ્કારોના વિજય ધ્વજ લહેરાવતો બહુ મોટો પ્રેરણાદાયી કિસ્સો સાબિત થયો છે। દોસ્તો, આ આપણા આધ્યાત્મિકતાના સમાચારને મોટી સંખ્યામાં દરેક ગુજરાતી સુધી શેર કરીએ અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।